સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરીથી બોગસ ડોક્ટરો પકડાયા. વધુ 4 બોગસ તબીબોની ધરપકડ. મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા હતા. પાંડેસરાના 4 અલગ અલગ સ્થળોએ પોલીસે છાપો મારીને ઝડપી પાડ્યા. મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા. લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરી રહ્યા હતા. બોગસ તબીબ અજય વિજય વિશ્વાસ, પરિમલ સુધીર સરકાર, પાર્થ કાલીપદ દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપદ દેવનાથની ધરપકડ. આરોપીઓ બાબા સાહેબ આંબેડકરમાં ક્લિનિક, પ્રિન્સ અને એસકે દેવનાથ નામે ક્લિનિક ચલાવતા હતા. 4 ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, સિરપ સહિત 12,994 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. ઝડપાયેલા બોગસ તબીબો અગાઉ અલગ અલગ દવાખાનાઓમાં પટ્ટાવાળાની નોકરી કરતા હતા. પોતાને અલગ અલગ દવાઓનો અનુભવ આવતા પોતે ક્લિનિક ખોલી તબીબ બની બેઠા હતા. પોલીસે 4 બોગસ તબીબોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. પાંડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એના ही ભાગરૂપે 4 ડૉક્ટરો વિરુદ્ધ જો બોગસ ડૉક્ટર છે, જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા, એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે. એ 4 ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ, બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે. પરિમલ સુધીરભાઈ સરકાર મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે. પાર્થ કાલીપદ દેવનાથ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે. સિદ્ધાર્થ કાલીપદ દેવનાથ એસકે દેવનાથ ક્લિનિક મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે. 4 ડૉક્ટરો પાસે 12,994 રૂપિયા જેટલી દવાઓ પણ મળી છે. આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક FIR પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે. આમાંથી 2 ડૉક્ટર છે, પાર્થ કાલીપદ દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપદ દેવનાથ. આનો જૂનો ઇતિહાસ પણ છે. એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેશ ગુજરાતી કરીને આરોપી હતો, જો બોગસ ડિગ્રી બાંટતો હતો. રસેશ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા. એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ પર બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે.